કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉત્તરાયણનો તહેવાર આવે છે એટલે આપણે તલવાળી ચીક્કી બનાવીશું। તો તલની ચીક્કી બનાવીશું તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા તલ લીધા છે અને સામે 250 ગ્રામ જેવો ગોળ લીધો છે। બે સરખા માપનું લીધું છે એટલે આપણી તલની ચીક્કી એકદમ સારી અને ટેસ્ટી એવી બનશે। તો અહીંયા મેં સ્પેનમાં 250 ગ્રામ જેવો ગોળ છે એ આપણે એડ કર્યો છે અને ગોળને આપણે ઝીણો ઝીણો મેં ચપ્પુની મદદથી આપણે કાપી લઈએ તો જલ્દી ઓગળી જાય છે। અને 2 ચમચી જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે। અહીંયા તેલ કે કોઈ આપણે નાખવાની જરૂર નથી। અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું એટલે આપણો ગોળ છે એકદમ ધીમે ધીમે સારી રીતે પીગળી જશે। અહીંયા તમારે તલ અને ચીક્કી બનાવવા માટે તમારે બંને વસ્તુ સરખી લેવાની છે। અને આ ઉત્તરાયણના તહેવારમાં આ બધા તલની સિંગની ચીક્કી બહુ જ બધા ખાતા હોય છે એટલે આપણે બનાવીશું। હવે આપણો ગોળ છે એકદમ પીગળવા લાગ્યો છે અને આ રીતે તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ પીગળી અને મેટ થઈ ગયો છે। અહીંયા મેં એકદમ દેશી ગોળ લીધો છે। તમે કોઈ પણ વેરાયટીનો ગોળ લઈ શકો છો પણ દેશી ગોળમાં ચીક્કી બનાવશો તો એકદમ સારી એવી ચીક્કી આપણી બની અને મીઠી પણ એટલી લાગશે। આ રીતે આપણે ધીમે ધીમે હલાવીશું। આપણા હવે ગોળ ઓગળી ગયો છે અને ચાસણી પણ થઈ ગઈ છે અને આપણે તમે જોઈ શકો છો બબલ્સ ઉપર આવી ગયા છે। તો આ રીતે આપણે ધીમે ધીમે બનાવીશું અને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું એટલે આપણો ગોળ છે બળી ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખીશું। અને આ રીતે આપણે હલાવતું જ રહેવાનું છે। હવે અહીંયા ચેક કરવા માટે આપણે પાણી લેશું એક વાટકામાં અને એને આપણે ચેક કરીશું આપણો ગોળ એકદમ ચાસણી માટે તૈયાર છે કે નહીં એ માટે આપણે ચેક કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે આપણું ગોળ ઓગળી ગયો હોય તો તૂટી જાય એકદમ ક્રન્ચી જેવો બની ગયો છે એટલે હવે તમારે સમજી જવાનું કે આપણો ગોળ 1 મિનિટ જેવું આપણે થવા દેશું એટલે આપણો ગોળ એકદમ બની અને રેડી થઈ જશે ચાસણી। હવે એમાં 1 ચમચી જેવું હું અહીંયા ઘી એડ કરીશ અને ખાવાના સોડા આપણે એક સિક્રેટ વસ્તુ આપણે એને એડ કરીશું તો 1/2 ચમચી જેટલા મેં 1/4 સ્પૂન જેટલા મેં અહીંયા ખાવાના મીઠા સોડા એડ કર્યા છે અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। અને ગેસની આંચ આપણે ચાલુ કરીશું। મેં અહીંયા બંધ કરી દીધો છે કેમ કે આપણો ગોળ છે બળી ન જાય એટલા માટે। હવે આપણે થોડા થોડા ધીમે ધીમે તલ એડ કરતા જશું। આ રીતે તમે તલ સાંકળી બનાવશો તો તલની ચીક્કી અથવા તો તમે તલ સાંકળી પણ કહી શકો છો અને તમે તલ શેકીને પણ બનાવી શકો છો। અહીંયા મેં કાચા તલની ચીક્કી બનાવી છે એ વધારે ટેસ્ટી બને છે। જે તલની મીઠાશ હોય છે એ દૂર થઈ જાય છે તલ શેકવાથી એટલા માટે મેં આ શેક્યા વગરની ચીક્કી બનાવી છે। અને તમે ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી। આ રીતે આપણે 2 મિનિટ જેવું હલાવતા રહીશું એટલે આપણો ગોળ એકદમ સરસ એવો મેટ થઈ જશે। અહીંયા મેં પ્લેટફોર્મ ઉપર ઘી થોડુંક ગાર્નિશ કર્યું છે એટલે આપણી ચીક્કી છે એ ચીપકે નહીં એટલા માટે। હવે આપણે અહીંયા નીચે આપણે પાથરી લેશું અને એક રોટલો એવો બનાવી લેશું એટલે આપણી તલ સાંકળી એકદમ ચીક્કી બની અને રેડી થઈ જશે। હવે એને આપણે આ રીતે થાબડી લેશું થોડીક વાર।
ગરમ છે એટલે ચીપકશે, એટલે જેમ ઠંડી થાય એમ ચીપકવાનું આપણે બંધ થઈ જશે. હવે તમે જોઈ શકો છો આપણી ચીક્કી છે ચીપકતી નથી અને એકદમ સરસ એવી મેટ થઈ ગઈ છે. હવે સેટ કરવા માટે આપણે ચારે બાજુથી આ રીતે હળવા હાથે આપણે આ ચમચાની મદદથી આ રીતે ઉપરથી કરી લેશું સરખું. અને હવે વેલણાની મદદથી આપણે એને પાતળી એવી બનાવી લેશું. મીડિયમ સાઇઝની, બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી બનાવીશું. તમે ક્યારે ન બનાવી તો બનાવજો ઉત્તરાયણમાં અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી. તમે જોઈ શકો છો એકદમ પતલું એવું આપણે એક પતલું એવું રોટલો બનાવી અને એકદમ ચીક્કીનો રેડી થઈ ગયો છે. તો હવે એને આપણે પીસ ગરમા ગરમ છે, થોડુંક એવું ઠંડુ થયું છે તો આપણે પીસ કરી લેશું. પછી આપણું ચપ્પુ હાલશે નહીં, જેમ આપણી તલસાકડી ઠંડી થશે એમ. હવે આપણે ચારે બાજુથી આ રીતે સેટ કરી લેશું. વધારાનો ભાગ છે એ કાઢી લેશું. આ રીતે આપણે ચારે બાજુથી ચોરસ પીસ કરી લેશું. તમે ડાયમંડ આકારમાં પણ શેપ આપી શકો. હવે આપણી ચીક્કી જેમ ઠંડી થશે એમ આપણું આ જે ચીક્કી છે એ ઉસકાઈ જશે. તમે જોઈ શકો છો મેં 10-15 મિનિટ જેવું, શિયાળો છે એટલે ઠંડી થવા દીધી છે, પંખાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે જો એને મેળે નીકળી જશે. તમે જોઈ શકો છો આપણી ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે કટિંગ કરીશું. એકદમ ક્રિસ્પી એવી બની છે. આમ જોતાં જ આમ ખાવાનું મન થાય એટલી સારી. તો મારી રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.